નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ત્રીજા સેમિસ્ટરના મોડ્યુલ 1 અને મોડ્યુલ 2ને લગતા ભારત સ્કિલ્સના એમસીક્યુઝ ગુજરાતીમાં સમજ્યા હતા. આજે આપણે મોડ્યુલ 3 એસી 3 ફેઝ મોટરને લગતા ભારત સ્કિલ્સના એમસીક્યુઝ ગુજરાતીમાં સમજીશું. મિત્રો, મોડ્યુલ 3 એસી 3 ફેઝ મોટરનો વિડીયો લાંબો બન્યો હોય એને બે વિભાગમાં બનાવવામાં આવ્યો છે. તો ચાલો પ્રથમ ભાગ શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ સ્લીપ સ્પીડ ઓફ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર? એટલે કે 3 ફેઝના સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની સ્લીપ સ્પીડની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? એના ઓપ્શન્સ છે: એ એન સ્લીપ બરાબર NS ઓછા NR, બી એન સ્લીપ બરાબર NR ઓછા NS, સી એન સ્લીપ બરાબર NS ઓછા NR ભાગ્યા NR અને ડી એન સ્લીપ બરાબર NS ઓછા NR ભાગ્યા NS. આનો સાચો જવાબ છે એ એન સ્લીપ બરાબર NS ઓછા NR. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ કંટ્રોલ સર્કિટ? એટલે કે કંટ્રોલ સર્કિટ કયા પ્રકારની છે? એના ઓપ્શન્સ છે: એ ઇચિંગ કંટ્રોલ, બી ઓન રિમોટ કંટ્રોલ, સી ઓફ રિમોટ કંટ્રોલ અને ડી ફોરવર્ડ એન્ડ રિવર્સ કંટ્રોલ. આનો સાચો જવાબ છે એ ઇચિંગ કંટ્રોલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઇન સ્ટેટર ઓફ એન એસી મોટર? એટલે કે એસી મોટરના સ્ટેટરમાં કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે: એ કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ભાગ્યા સ્લોટ્સની સંખ્યા, બી કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા સ્લોટ્સની સંખ્યા, સી કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ભાગ્યા પોલ્સની સંખ્યા અને ડી કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા પોલ્સની સંખ્યા. આનો સાચો જવાબ છે ડી કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 ગુણ્યા પોલ્સની સંખ્યા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એસી મોટર સ્ટાર્ટર? એટલે કે આપેલા એસી મોટર સ્ટાર્ટરનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ DOL સ્ટાર્ટર, બી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સી સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ડી ફુલ્લી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આનો સાચો જવાબ છે બી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ સિંક્રોનસ સ્પીડ ઓફ એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટર? એટલે કે એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ શોધવા માટે ફોર્મ્યુલા શું છે? એના ઓપ્શન્સ છે: એ સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120F ભાગ્યા P, બી સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120P ભાગ્યા F, સી સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા PF અને ડી સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ PF ભાગ્યા 120. આનો સાચો જવાબ છે એ સિંક્રોનસ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 120F ભાગ્યા P. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફ્યુઝ રેટ ટુ રન અ 10 HP 3 ફેઝ ઇન્ડક્શન મોટર એટ ફૂલ લોડ? એટલે કે 10 HP 3 ફેઝ ઇન્ડક્શન મોટરને ફૂલ લોડ પર ચલાવવા માટે ફ્યુઝ રેટ શું છે? એના ઓપ્શન્સ છે: એ 10 એમ્પિયર, બી 15 એમ્પિયર, સી 25 એમ્પિયર અને ડી 30 એમ્પિયર. આનો સાચો જવાબ છે સી 25 એમ્પિયર. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોન્ટેક્ટ માર્કડ એઝ એક્સ? એટલે કે એક્સ તરીકે ચિહ્નિત કરેલ કોન્ટેક્ટનું નામ શું છે? એના ઓપ્શન્સ છે: એ સ્ટાર કોન્ટેક્ટ, બી ડેલ્ટા કોન્ટેક્ટ, સી ઓક્ઝિલરી કોન્ટેક્ટ અને ડી ઓવરલોડ રિલે કોન્ટેક્ટ. આનો સાચો જવાબ છે સી ઓક્ઝિલરી કોન્ટેક્ટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી મોટર સ્ટેટર વાઇન્ડિંગ? એટલે કે એસી મોટર સ્ટેટર વાઇન્ડિંગ કયા પ્રકારની છે? એના ઓપ્શન્સ છે: એ સિંગલ લેયર બાસ્કેટ વાઇન્ડિંગ, બી ડબલ લેયર બાસ્કેટ વાઇન્ડિંગ, સી ઇન્વોલ્યુટ કોઇલ વાઇન્ડિંગ અને ડી ડાયમંડ કોઇલ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે એ સિંગલ લેયર બાસ્કેટ વાઇન્ડિંગ. ત્યારબાદ
9મો પ્રશ્ન છે વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ પરસેન્ટેજ સ્લીપ ઓફ એન એસી 3-ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે કે એસી 3-ફેઝ ઇન્ડક્શન મોટરની ટકાવારી સ્લીપની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ NS - NR ભાગ્યા NS ગુણ્યા 100, બી NR - NS ભાગ્યા NS ગુણ્યા 100, સી NS - NR ભાગ્યા NR ગુણ્યા 100 અને ડી NR - NS ભાગ્યા NR ગુણ્યા 100. આનો સાચો જવાબ છે એ NS - NR ભાગ્યા NS ગુણ્યા 100. ત્યારબાદ 10મો પ્રશ્ન છે વિચ ઓપરેશન ધ કંટ્રોલ સર્કિટ ઇઝ યુઝડ. એટલે કે કંટ્રોલ સર્કિટ કયા ઓપરેશનનો ઉપયોગ કરે છે? એના ઓપ્શન્સ છે એ રિમોટ કંટ્રોલ, બી જોગિંગ અથવા ઇચિંગ, સી સિક્વન્શિયલ કંટ્રોલ અને ડી ફોરવર્ડ એન્ડ રિવર્સ એટલે કે ફોરવર્ડ અને રિવર્સ. આનો સાચો જવાબ છે બી જોગિંગ અથવા ઇચિંગ. ત્યારબાદ 11મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન વાઇન્ડિંગ્સ ઇન 3-ફેઝ મોટર. એટલે કે 3-ફેઝ મોટરમાં વાઇન્ડિંગ વચ્ચેના ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે? એના ઓપ્શન્સ છે એ 90 ડિગ્રી, બી 120 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 360 ડિગ્રી. આનો સાચો જવાબ છે બી 120 ડિગ્રી. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્કડ એક્સ. એટલે કે એક્સ ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ શાફ્ટ, બી બ્રશિસ, સી બેરિંગ્સ અને ડી સ્લીપ રિંગ્સ. આનો સાચો જવાબ છે ડી સ્લીપ રિંગ્સ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ એસી કોઇલ વાઇન્ડિંગ. એટલે કે એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ હાફ કોઇલ વાઇન્ડિંગ એટલે કે અડધી કોઇલ વાઇન્ડિંગ, બી હોલ કોઇલ વાઇન્ડિંગ એટલે કે આખી કોઇલ વાઇન્ડિંગ, સી સિંગલ લેયર વાઇન્ડિંગ અને ડી ડબલ લેયર વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે બી હોલ કોઇલ વાઇન્ડિંગ એટલે કે આખી કોઇલ વાઇન્ડિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કોઇલ વાઇન્ડિંગ. એટલે કે કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ કોન્સન્ટ્રિક કોઇલ વાઇન્ડિંગ, બી ડિસ્ટ્રીબ્યુટેડ કોઇલ વાઇન્ડિંગ, સી મેશ આકારનું કોઇલ વાઇન્ડિંગ અને ડી ડાયમંડ મેશ શેપ્ડ કોઇલ વાઇન્ડિંગ એટલે કે ડાયમંડ મેશ આકારનું કોઇલ વાઇન્ડિંગ. આનો સાચો જવાબ છે ડી ડાયમંડ મેશ શેપ્ડ કોઇલ વાઇન્ડિંગ એટલે કે ડાયમંડ મેશ આકારનું કોઇલ વાઇન્ડિંગ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વિચ સ્પીડ ઇઝ કોલ્ડ એઝ સિંક્રોનસ સ્પીડ ઇન 3-ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે કે 3-ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ સ્પીડ સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખાય છે? એના ઓપ્શન્સ છે એ નો લોડ સ્પીડ, બી ફૂલ લોડ સ્પીડ, સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ અને ડી રિલેટિવ સ્પીડ બિટવીન સ્ટેટર એન્ડ રોટર એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચે સંબંધિત ગતિ. આનો સાચો જવાબ છે સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સ્પીડ. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટર સિમ્બોલ. એટલે કે સ્ટાર્ટર પ્રતીક એટલે સિમ્બોલનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ DOL સ્ટાર્ટર, બી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર અને ડી સેમી ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આનો સાચો જવાબ છે બી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. ત્યારબાદ 17મો પ્રશ્ન છે નેમ ધ પાર્ટ માર્કડ એક્સ ઓફ ધ વાઇન્ડિંગ મશીન. એટલે કે વાઇન્ડિંગ મશીનના એક્સ ચિહ્નિત ભાગને નામ આપો. એના ઓપ્શન્સ છે એ મેન્ડરલ, બી વાયર ફીડ, સી વાયર ગાઇડ્સ એટલે કે વાયર માર્ગદર્શિકાઓ અને ડી સ્પૂલ કેરિયર. આનો સાચો જવાબ છે એ મેન્ડરલ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ઓફ 6-પોલ સ્ટેટર મોટર. એટલે કે 6-પોલ સ્ટેટર મોટરની ઇલેક્ટ્રિકલ ડિગ્રી શું છે? એના ઓપ્શન્સ છે 360 ડિગ્રી, બી 720 ડિગ્રી, સી 1080 ડિગ્રી અને ડી 1440 ડિગ્રી.
આનો સાચો જવાબ છે સી 1080 ડિગ્રી. ત્યારબાદ 19મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ કોઇલ્સ પર ફેઝ પર પેર ઓફ પોલ્સ ઓફ 3 ફેઝ મોટર હેવિંગ 2 પોલ્સ 24 સ્લોટ્સ 12 કોઇલ્સ. એટલે કે 3 ફેઝ મોટરમાં 2 પોલ 24 સ્લોટ્સ 12 કોઇલ છે, તો પોલોની જોડી દીઠ પ્રત્યેક ફેઝમાં કોઇલની સંખ્યાની ગણતરી કરો. એના ઓપ્શન્સ છે એ 1, બી 2, સી 3 અને ડી 4. આનો સાચો જવાબ છે ડી 4. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટાર્ટર સિમ્બોલ. એટલે કે સ્ટાર્ટર પ્રતીક એટલે સિમ્બોલનું નામ શું છે? એના ઓપ્શન્સ છે એ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બી રિયોસ્ટેટિક સ્ટાર્ટર, સી ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર અને ડી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર. આનો સાચો જવાબ છે એ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ પીચ ફેક્ટર. એટલે કે પીચ પરિબળની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? એના ઓપ્શન્સ છે પીચ પરિબળ બરાબર પોલ પીચ ભાગ્યા વાઇન્ડિંગ પીચ, બી પીચ પરિબળ બરાબર વાઇન્ડિંગ પીચ ભાગ્યા પોલ પીચ, સી પીચ પરિબળ બરાબર સ્લોટની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા અને ડી પીચ પરિબળ બરાબર પોલની સંખ્યા ભાગ્યા સ્લોટની સંખ્યા. આનો સાચો જવાબ છે બી પીચ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ વાઇન્ડિંગ પીચ અપોન પોલ પીચ. એટલે કે પીચ પરિબળ બરાબર વાઇન્ડિંગ પીચ ભાગ્યા પોલ પીચ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે હાઉ પોલ પીચ ઇઝ મેઝરેડ ઇન ટર્મ્સ ઓફ સ્લોટ્સ ઇન એસી વાઇન્ડિંગ. એટલે કે એસી વાઇન્ડિંગમાં સ્લોટના સંદર્ભમાં કેવી રીતે પોલ પીચ માપવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી ભાગ્યા સ્લોટ્સની સંખ્યા, બી સ્લોટ્સની સંખ્યા ભાગ્યા કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી, સી સ્ટેટરમાં સ્લોટ્સની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા અને ડી પોલની સંખ્યા ભાગ્યા સ્ટેટરમાં સ્લોટ્સની સંખ્યા. આનો સાચો જવાબ છે સી નંબર ઓફ સ્લોટ્સ ઇન ધ સ્ટેટર અપોન નંબર ઓફ પોલ્સ. એટલે કે સ્ટેટરમાં સ્લોટ્સની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ મીન સર્ક્યુમ્ફરન્સ ઓફ ધ કોઇલ. એટલે કે કોઇલની સરેરાશ પરિઘની ગણતરી કરવા માટેનું ફોર્મ્યુલા શું છે? એના ઓપ્શન્સ છે એ LM બરાબર L આઉટ ઓછા L ઇન ભાગ્યા 2 સેન્ટીમીટર, બી LM બરાબર L ઇન વત્તા L આઉટ ભાગ્યા 2 સેન્ટીમીટર, સી LM બરાબર 2 ભાગ્યા L આઉટ ઓછા L ઇન સેન્ટીમીટર અને ડી LM બરાબર 2 ભાગ્યા L ઇન વત્તા L આઉટ સેન્ટીમીટર. આનો સાચો જવાબ છે બી LM બરાબર L ઇન વત્તા L આઉટ ભાગ્યા 2 સેન્ટીમીટર. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સિંક્રોનસ સ્પીડ ઓફ અ એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટર હેવિંગ 6 પોલ્સ એટ અ ફ્રીક્વન્સી ઓફ 50 હર્ટ્ઝ. એટલે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ ગતિ શું છે? એના ઓપ્શન્સ છે એ 800 આરપીએમ, બી 1000 આરપીએમ, સી 1200 આરપીએમ અને ડી 1440 આરપીએમ. આનો સાચો જવાબ છે બી 1000 આરપીએમ. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ સ્લીપ ઇન અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર હેવિંગ 6 પોલ્સ વિથ અ ફ્રીક્વન્સી ઓફ 50 હર્ટ્ઝ રોટેટિંગ વિથ એક્ચ્યુઅલ સ્પીડ ઓફ 960 આરપીએમ. એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં જ્યાં 6 પોલ્સ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી 960 આરપીએમની વાસ્તવિક ઝડપ સાથે ફરે છે તો સ્લીપના ટકાની ગણતરી કરો. એના ઓપ્શન્સ છે એ 2%, બી 3%, સી 4% અને ડી 5%. આનો સાચો જવાબ છે સી 4%. ત્યારબાદ 26મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રોટર ફ્રીક્વન્સી ઓફ અ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટિંગ. એટલે કે શરૂ થતાં 3 ફેઝના સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની રોટર ફ્રીક્વન્સી શું છે? એના ઓપ્શન્સ છે
એ ઇક્વલ ટુ સપ્લાય ફ્રીક્વન્સી એટલે કે સપ્લાય ફ્રીક્વન્સી જેટલી. બી 3 ટાઈમ્સ લેસ દેન સપ્લાય ફ્રીક્વન્સી એટલે કે સપ્લાયની ફ્રીક્વન્સી કરતાં 3 ગણી ઓછી. સી 3 ટાઈમ્સ મોર દેન સપ્લાય ફ્રીક્વન્સી એટલે કે સપ્લાયની ફ્રીક્વન્સી કરતાં 3 ગણી વધુ. અને ડી √3 ટાઈમ્સ લેસ દેન સપ્લાય ફ્રીક્વન્સી એટલે કે સપ્લાયની ફ્રીક્વન્સી કરતાં √3 ગણી ઓછી. આનો સાચો જવાબ છે એ ઇક્વલ ટુ સપ્લાય ફ્રીક્વન્સી એટલે કે સપ્લાય ફ્રીક્વન્સી જેટલી. ત્યારબાદ 27મો પ્રશ્ન છે હાઉ ધ વોલ્ટેજ ઇઝ રિસીવ્ડ ઇન ધ રોટર ઓફ ઇન્ડક્શન મોટર એટલે કે ઇન્ડક્શન મોટરના રોટરમાં વોલ્ટેજ કેવી રીતે પ્રાપ્ત થાય છે. એના ઓપ્શન્સ છે એ ડાયરેક્ટ કનેક્શન ફ્રોમ સ્ટેટર એટલે કે સ્ટેટરમાંથી ડાયરેક્ટ કનેક્શન. બી ડ્યુ ટુ બેક ઇએમએફ પ્રોડ્યુસ્ડ ઇન સ્ટેટર એટલે કે સ્ટેટરમાં ઉત્પન્ન થતા બેક ઇએમએફને કારણે. સી ડાયરેક્ટ કનેક્શન ટુ રોટર ફ્રોમ સપ્લાય એટલે કે સપ્લાયથી રોટરનું ડાયરેક્ટ કનેક્શન. અને ડી બાય ધ ટ્રાન્સફોર્મર એક્શન ઓફ સ્ટેટર એન્ડ રોટર એટલે કે સ્ટેટર અને રોટરની ટ્રાન્સફોર્મર ક્રિયા દ્વારા. આનો સાચો જવાબ છે ડી બાય ધ ટ્રાન્સફોર્મર એક્શન ઓફ સ્ટેટર એન્ડ રોટર એટલે કે સ્ટેટર અને રોટરની ટ્રાન્સફોર્મર ક્રિયા દ્વારા. ત્યારબાદ 28મો પ્રશ્ન છે વિચ મેથડ ઇઝ એપ્લાઇડ ટુ કંટ્રોલ ધ સ્પીડ ઓફ 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર ફ્રોમ ઇટ્સ રોટર સાઇડ એટલે કે 3 ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર સાઇડથી ઝડપને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિ લાગુ કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ કાસ્કેડ ઓપરેશન, બી ચેન્જિંગ એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે એપ્લાઇડ વોલ્ટેજને બદલીને, સી ચેન્જિંગ એપ્લાઇડ ફ્રીક્વન્સી એટલે કે એપ્લાઇડ ફ્રીક્વન્સીને બદલીને, અને ડી ચેન્જિંગ ધ નંબર ઓફ પોલ્સ એટલે કે પોલની સંખ્યા બદલીને. આનો સાચો જવાબ છે એ કાસ્કેડ ઓપરેશન. ત્યારબાદ 29મો પ્રશ્ન છે વિચ લોસ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ ડિટર્મિનેડ બાય બ્લોક્ડ રોટર ટેસ્ટ એટલે કે બ્લોક્ડ રોટર ટેસ્ટ દ્વારા 3 ફેઝના ઇન્ડક્શન મોટરના કયા લોસને નક્કી કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ કોપર લોસ, બી ફ્રિક્શન લોસ, સી હિસ્ટરેસિસ લોસ અને ડી એડી કરંટ લોસ. આનો સાચો જવાબ છે એ કોપર લોસ. ત્યારબાદ 30મો પ્રશ્ન છે વાય પ્રીહીટિંગ ઇઝ નેસેસરી ફોર મોટર્સ બિફોર વાર્નિશિંગ ઇન રિવાઇન્ડિંગ પ્રોસેસ એટલે કે રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં વાર્નિશિંગ પહેલાં મોટર માટે પ્રીહીટ કરવું શા માટે જરૂરી છે. એના ઓપ્શન્સ છે એ ટુ ડ્રાય ધ વાર્નિશ ક્વિકલી ઇન વાઇન્ડિંગ એટલે કે વાઇન્ડિંગમાં ઝડપથી વાર્નિશ સૂકવવા, બી ટુ ઇઝી ફ્લો ઓફ વાર્નિશ ઇન ધ વાઇન્ડિંગ એટલે કે વાઇન્ડિંગમાં વાર્નિશનું સરળ વહન કરવા, સી ટુ ઇન્ક્રીઝ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વેલ્યુ એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ વધારવા માટે, અને ડી ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર ઇન બિટવીન વાઇન્ડિંગ લેયર્સ એટલે કે વાઇન્ડિંગ લેયર વચ્ચેના ભેજને બહાર કાઢવા. આનો સાચો જવાબ છે ડી ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર ઇન બિટવીન વાઇન્ડિંગ લેયર્સ એટલે કે વાઇન્ડિંગ લેયર વચ્ચેના ભેજને બહાર કાઢવા. ત્યારબાદ 31મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ યુઝિંગ ઇન્ટરનલ ગ્રાઉલર ઇન એસી મોટર વાઇન્ડિંગ એટલે કે એસી મોટર વાઇન્ડિંગમાં ઇન્ટરનલ ગ્રાઉલરનો ઉપયોગ કરીને કયા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ ગ્રાઉન્ડ ટેસ્ટ, બી પોલારિટી ટેસ્ટ, સી કન્ટિન્યુટી ટેસ્ટ અને ડી શોર્ટ સર્કિટ ટેસ્ટ. આનો સાચો જવાબ છે ડી શોર્ટ સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ 32મો પ્રશ્ન છે વિચ ડિવાઇસ ઇઝ યુઝડ ટુ ટેસ્ટ સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ એન્ડ ઓપન ફોલ્ટ એટલે કે કયા ઉપકરણનો ઉપયોગ શોર્ટ અને ઓપન ફોલ્ટનો ટેસ્ટ કરવા માટે થાય છે. એના ઓપ્શન્સ છે એ ટોંગ ટેસ્ટર, બી ઇન્ટરનલ ગ્રાઉલર, સી એક્સટર્નલ ગ્રાઉલર અને ડી ડિજિટલ મલ્ટીમીટર. આનો સાચો જવાબ છે બી ઇન્ટરનલ ગ્રાઉલર. ત્યારબાદ 33મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ થર્મલ કટઆઉટ ઇન એડિશન ટુ ફ્યુઝ ઇન એસી મોટર સર્કિટ એટલે કે એસી મોટર સર્કિટમાં ફ્યુઝ ઉપરાંત થર્મલ કટઆઉટનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ પ્રોટેક્ટ ફ્રોમ હેવી લોડ એટલે કે ભારે લોડથી રક્ષણ,
બી પ્રોટેક્ટ અગેન્સ્ટ હાઈ વોલ્ટેજ એટલે કે ઉચ્ચ વોલ્ટેજ સામે લક્ષણ. સી એલાઉ ફોર કન્ટિન્યુઅસ ઓવરલોડિંગ એટલે કે સતત ઓવરલોડ થવા માટે પરવાનગી આપવી. અને ડી પ્રોટેક્ટ અગેન્સ્ટ ડેડ શોર્ટ સર્કિટ એટલે કે ડેડ શોર્ટ સર્કિટ સામે રક્ષણ. આનો સાચો જવાબ છે સી એલાઉ ફોર કન્ટિન્યુઅસ ઓવરલોડિંગ એટલે કે સતત ઓવરલોડ થવા માટે પરવાનગી આપવી. ત્યારબાદ 34મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ મોટર ઇઝ યુઝડ ટુ પ્રોવાઇડ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક એટ વેરિયેબલ સ્પીડ એટલે કે વેરિયેબલ સ્પીડ પર ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રદાન કરવા માટે કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ યુનિવર્સલ મોટર, બી પરમાનન્ટ કેપેસિટર મોટર એટલે કે કાયમી કેપેસિટર મોટર, સી 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર એટલે કે 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અને ડી 3 ફેઝ સિંગલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર. આનો સાચો જવાબ છે સી 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. ત્યારબાદ 35મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ટોર્ક એન્ડ સ્લીપ ઇન એન એસી ઇન્ડક્શન મોટર એટલે કે એસી ઇન્ડક્શન મોટરમાં ટોર્ક અને સ્લીપ વચ્ચેનો સંબંધ શું છે. એના ઓપ્શન્સ છે એ સ્લીપ ઇન્ક્રીઝિસ ટોર્ક ડિક્રીઝિસ એટલે કે સ્લીપ વધે અને ટોર્ક ઘટે, બી સ્લીપ ઇન્ક્રીઝિસ ટોર્ક ઇન્ક્રીઝિસ એટલે કે સ્લીપ વધે અને ટોર્ક વધે, સી સ્લીપ ડિક્રીઝિસ ટોર્ક ઇન્ક્રીઝિસ એટલે કે સ્લીપ ઘટે અને ટોર્ક વધે અને ડી સ્લીપ ડિક્રીઝિસ ટોર્ક ડિક્રીઝિસ એટલે કે સ્લીપ ઘટે અને ટોર્ક ઘટે. આનો સાચો જવાબ છે બી સ્લીપ ઇન્ક્રીઝિસ ટોર્ક ઇન્ક્રીઝિસ એટલે કે સ્લીપ વધે અને ટોર્ક વધે. ત્યારબાદ 36મો પ્રશ્ન છે વોટ ઇઝ ઇફેક્ટ ઓફ એસી ઇન્ડક્શન મોટર ઇફ રોટર બાર ઇઝ ઇન ઓપન સર્કિટ એટલે કે રોટર બાર ઓપન સર્કિટમાં હોય તો એસી ઇન્ડક્શન મોટરની અસર શું છે. એના ઓપ્શન્સ છે એ વાઇબ્રેશન ઓફ શાફ્ટ એટલે કે શાફ્ટની કંપન, બી મોટર વિલ નોટ સ્ટાર્ટ એટલે કે મોટર શરૂ થશે નહીં, સી રન્સ ઇન સ્લો સ્પીડ એટલે કે ધીમી ઝડપે ચાલે છે અને ડી ઓવરહીટિંગ ઓફ મોટર એટલે કે મોટર વધારે ગરમ થાય છે. આનો સાચો જવાબ છે ડી ઓવરહીટિંગ ઓફ મોટર એટલે કે મોટર વધારે ગરમ થાય છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ વાયર ઇઝ યુઝડ ટુ રિવાઇન્ડ ઓફ એસી 3 ફેઝ મોટર્સ એટલે કે એસી 3 ફેઝ મોટરોના રિવાઇન્ડિંગ માટે કયા પ્રકારના વાયરનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ સુપર એનિમલ કોપર વાયર, બી પીવીસી કવર કોપર વાઇન્ડિંગ વાયર, સી સિંગલ કોટન કવર કોપર વાયર અને ડી ડબલ કોટન કવર કોપર વાયર. આનો સાચો જવાબ છે એ સુપર એનિમલ કોપર વાયર. ત્યારબાદ 38મો પ્રશ્ન છે વિચ મટીરિયલ ઇઝ યુઝડ એઝ વેજીસ ઇન વાઇન્ડિંગ પ્રોસેસ એટલે કે વાઇન્ડિંગ પ્રક્રિયામાં વેજીસ તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. એના ઓપ્શન્સ છે એ એમ્પાયર, બી કોટન, સી બેમ્બુ એટલે કે વાંસ અને ડી ટેરિલિન. આનો સાચો જવાબ છે સી બેમ્બુ એટલે કે વાંસ. ત્યારબાદ 39મો પ્રશ્ન છે વિચ ટેસ્ટ ઇઝ વાઇન્ડિંગ ઇઝ એસેન્શિયલ બિફોર ગિવિંગ સપ્લાય એટલે કે સપ્લાય પૂરો પાડતા પહેલાં વાઇન્ડિંગમાં કયો ટેસ્ટ આવશ્યક છે. એના ઓપ્શન્સ છે એ ગ્રાઉન્ડ ટેસ્ટ, બી પોલારિટી ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી શોર્ટ સર્કિટ ટેસ્ટ. આનો સાચો જવાબ છે બી પોલારિટી ટેસ્ટ. ત્યારબાદ 40મો પ્રશ્ન છે વાય ધ રોટર બાર્સ આર માઉન્ટેડ ઇન અ સ્લાઇટલી સ્ક્યુડ પોઝિશન ઇન 3 ફેઝ મોટર એટલે કે શા માટે રોટર બારને 3 ફેઝ મોટરમાં સહેજ ત્રાંસી સ્થિતિમાં મૂકવામાં આવે છે. એના ઓપ્શન્સ છે એ જનરેટ મેક્સિમમ ફ્લક્સ એટલે કે મહત્તમ ફ્લક્સ ઉત્પન્ન કરવા, બી રિડ્યુસ ધ સ્ટ્રે લોસીસ એટલે કે સ્ટ્રે લોસ ઘટાડે છે, સી મેન્ટેન ધ રોટર સ્પીડ કોન્સ્ટન્ટ એટલે કે રોટર ઝડપને સતત જાળવવા અને ડી પ્રોડ્યુસ મોર યુનિફોર્મ રોટર ફિલ્ડ એન્ડ ટોર્ક એટલે કે વધુ સમાન રોટર ફિલ્ડ અને ટોર્ક ઉત્પન્ન કરવા. આનો સાચો જવાબ છે ડી પ્રોડ્યુસ મોર યુનિફોર્મ રોટર ફિલ્ડ એન્ડ ટોર્ક એટલે કે વધુ સમાન રોટર ફિલ્ડ અને ટોર્ક ઉત્પન્ન કરવા. ત્યારબાદ 41મો પ્રશ્ન છે વિચ લોસ ઇઝ ડિટર્મિનેડ બાય નો લોડ ટેસ્ટ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર
એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના નો લોડ ટેસ્ટ દ્વારા કયા લોસને નિર્ધારિત કરવામાં આવે છે? એના ઓપ્શન્સ છે એ આયર્ન લોસ, બી કોપર લોસ, સી ફ્રિક્શન લોસ અને ડી વિન્ડેજ લોસ. આનો સાચો જવાબ છે એ આયર્ન લોસ. ત્યારબાદ 42મો પ્રશ્ન છે વિચ મેથડ ઓફ સ્પીડ કંટ્રોલ 2 વેરિયેબલ સ્પીડ્સ ઓનલી ઓબ્ટેઇનેડ ઇન 3 ફેઝ મોટર. એટલે કે સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિમાં 2 વેરિયેબલ ઝડપ માત્ર 3 ફેઝ મોટરમાં જ મેળવી શકાય છે? એના ઓપ્શન્સ છે એ બાય રોટર રિયોસ્ટેટ કંટ્રોલ એટલે કે રોટર રિયોસ્ટેટ કંટ્રોલ દ્વારા, બી બાય ચેન્જિંગ એપ્લાઇડ ફ્રીક્વન્સી એટલે કે એપ્લાય ફ્રીક્વન્સીને બદલીને, સી બાય ચેન્જિંગ ધ એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે એપ્લાય વોલ્ટેજને બદલીને અને ડી બાય ચેન્જિંગ ધ નંબર ઓફ સ્ટેટર પોલ્સ એટલે કે સ્ટેટર પોલ્સની સંખ્યા બદલીને. આનો સાચો જવાબ છે ડી બાય ચેન્જિંગ ધ નંબર ઓફ સ્ટેટર પોલ્સ એટલે કે સ્ટેટર પોલ્સની સંખ્યા બદલીને. ત્યારબાદ 43મો પ્રશ્ન છે વાય સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર ઇઝ ફિટેડ વિથ વાઉન્ડ રોટર. એટલે કે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર શા માટે વાઉન્ડ રોટરથી ફિટ કરેલ હોય છે? એના ઓપ્શન્સ છે એ ટુ રિડ્યુસ ધ સ્લીપ એટલે કે સ્લીપને ઘટાડવા માટે, બી ટુ કંટ્રોલ ધ સ્પીડ એટલે કે ઝડપને કંટ્રોલ કરવા માટે, સી ટુ રિડ્યુસ ધ લોસીસ એટલે કે લોસ ઘટાડવા માટે અને ડી ટુ ગેટ હાઈ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ ટોર્ક એટલે કે વધુ સ્ટાર્ટિંગ અને રનિંગ ટોર્ક મેળવવા માટે. આનો સાચો જવાબ છે ડી ટુ ગેટ હાઈ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ ટોર્ક એટલે કે વધુ સ્ટાર્ટિંગ અને રનિંગ ટોર્ક મેળવવા માટે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ટાઈમર ઇન ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. એટલે કે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ટાઈમરનું કાર્ય શું છે? એના ઓપ્શન્સ છે એ ટ્રીપ એટ ઓવરલોડ એટલે કે વધુ લોડ પર ટ્રીપ થવું, બી સ્વિચ ઓન એટ પ્રીસેટ ટાઈમ એટલે કે અગાઉથી નક્કી કરેલ સમય પર ચાલુ થવું, સી ચેન્જ ફ્રોમ સ્ટાર ટુ ડેલ્ટા એટલે કે સ્ટારમાંથી ડેલ્ટામાં બદલવું અને ડી સ્વિચ ઓફ એટ પ્રીસેટ ટાઈમ એટલે કે અગાઉથી નક્કી કરેલ સમય પર બંધ થવું. આનો સાચો જવાબ છે સી ચેન્જ ફ્રોમ સ્ટાર ટુ ડેલ્ટા એટલે કે સ્ટારમાંથી ડેલ્ટામાં બદલવું. ત્યારબાદ 45મો પ્રશ્ન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ મેઝર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓફ અ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ મેગર, બી મલ્ટીમીટર, સી શન્ટ ટાઈપ ઓમ મીટર અને ડી સિરીઝ ટાઈપ ઓમ મીટર. આનો સાચો જવાબ છે એ મેગર. તો મિત્રો આ સાથે જ આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલનું બટન પણ દબાવી દેજો જેથી જ્યારે પણ અમે કોઈ વિડીયો અપલોડ કરીએ કે તરત જ એની નોટિફિકેશન તમને મળી જાય. તો આના બીજા ભાગના વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.